આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ બેન આપનું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આપણે ઉભા છે, કયું ગામ છે? ગેસપુર. ગેસપુરમાં વિકાસ કેવો છે? નહીં સારું. રોડ રસ્તા કેટલા સરસ છે? નહીં સારા. પીવાનું પાણી આવે છે? ના. કેવું આવે છે? નહીં સારું આવતું, ખરાબ. તો કેટલે દૂર પાણી ભરવા જવું પડે તમારા જેવા લોકોએ? બહુ આગળ જઈએ. અને કેવા લોકો એ ગામ વસે છે વર્ષોથી? તો એ સુવિધા કેવી છે? વર્ષોથી સુવિધા છે ખરી? નહીં સારી કશી રીતે. કેટલા કોર્પોરેટર ચૂંટાઈ જતા રહે પણ પ્રજાના કામ થાય છે ખરા? ના, કશું જ નહીં. કેવી હાલતમાં જીવી રહ્યા છે એના કેવી મહેનત કરીને ખાઈએ. કેવો વર્ગ અહીંયા વસે છે? કશું નહીં. અને આ રોડ રસ્તા ખરાબ છે તો પરિણામે માંદા સાજા લોકોને એમ્બ્યુલન્સ બોલાવી હોય અને લોકોને લઈ જવા માટે, બીમાર માણસને, તો કેવી હાલતમાં એમ્બ્યુલન્સ આવે એવી પરિસ્થિતિ છે ખરી? ના, નહીં, કશી જ નહીં. કશી રીતે કેવી હાલત હોય છે લોકોની? બધી હાલત ખરાબ જ હોય. બરોબર. અહીંયા સરકારી યોજનાનો લાભ મળે છે લેડીઝો, બૈરાઓને? ના, કશું જ નહીં. સરકારી લોકો સમજાવવા આવે છે ખરા? કોઈ નહીં. સરકાર જે અહીંયા રેશન કાર્ડ ને જે અનાજ મળે છે, અનાજ મળે છે અહીંયા? મળે, અનાજ તો મળે પણ પૈસા મળે. કેટલી દુકાનો છે રેશનની? એક જ છે. એક જ છે. હા, એક જ. સમયસર એ ખોલે છે ને તમને મળે છે ખરું અનાજ? મળે ના મળે હો. જે ફ્રીમાં અનાજનો જે લાભ છે એ લોકોને મળે છે? કશું જ મળતું જ નહીં. ફ્રીમાં અનાજ જ આવતું નહીં ને.
સરકારી લોકોનો કેટલો લાભ મળે? સરકારી જે બધી યોજનાઓ છે જાત જાતની, કશું અમારે લાભ મળતો જ નહીં ને સરકાર મળ્યો. બરોબર. તો અહીંના કાઉન્સિલરની કામગીરી કેવી છે? કેટલી વાર આવે તમારા સુખ દુઃખ પૂછવા વર્ષમાં? કોઈ આવતું જ નહીં, તો છેલ્લે ક્યારે આવ્યા હતા? કોઈ આવ્યું જ નહીં. તો એમની પૂછી લો. કામગીરી કેવી છે? કશું નહીં તો એમને કામગીરી. પાસ કરશો કે ના પાસ કરશો? નપાસ. શું નામ બા આપનું? પૂંજીબેન પૂંજીબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર, કયું ગામ? ગેસપુર શહેરથી કેટલું દૂર આવેલું છે? શહેરથી દૂર ખાસી 10-15 કિલોમીટર આવે. તો તમારા જેવા લોકોને બહાર જવા માટે શહેરી બસ પહેલા હતી? બસો હતી પહેલાં, પણ અત્યારે તો નોમ જોવા ના મળે. રિક્ષાઓમાં રૂપિયા ખર્ચો તો જાઓ અમદાવાદ ને કપતી. કેટલા વર્ષ પહેલા ગ્રામ પંચાયતી રાજ હતું? 15-20 વર્ષ પહેલાં ત્યારે કેવું હતું? સાફ સુથરું હતું? સરસ? સાપ ગેસપુર કેવું હતું? હા એવું હતું? ગેસપુર કેવું હતું? સરસ હતું તાણ. પણ અત્યારે જાત મહેનત કરે તો રોટલો ભારે ને કશું ના મળે. કેવો વર્ગ અહીંયા વસે છે? બહુ રાશિ વર્ષ દિવસ, ગરીબ, સામાન્ય. બહુ ગરીબી. તો અહીંયા સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે છે ખરા? કશું નહીં મળતું, લોકોને કશું નહીં. સમજાવવા આવે છે? કોઈ જ નહીં ને, કોઈ જ નહીં. આ ગેસપુર નોમાં કોઈ જ નહીં. લોકો શેની પર નભે છે? રોજી રોટી શેની પર નભે છે લોકો? હવાની જાત મહેનતે વરખો મારીને કોઈને કચરા પોતું દાડી મહેનત કરે તો રોટલો ભારે ને ગરીબમ. ખેતીવાડી વાળા કેટલા લોકો છે આશરે? ખેતીવાળા કોક અમુક જન્નત છ ને કે લોકો દુઃખમાં વેકી મારી બચારા. શું કરે? તકલીફ તો આવે એટલે વેકી જ મારે ને. અને ગામમાં પહેલા પાકો રોડ હતો ખરો અહીંયા આગળ? પેલા જેવો તેવો નાખેલો હતો. અત્યારે તો તમે રિક્ષા હેડવાના હો હાસ. અને ચોમાસામાં કેટલી તકલીફ વધવાની? ચોમાસામાં બહુ જ તકલીફ વધે. એમ પબ્લિક ને અહીં ગામમાં જવું કાઠું, કहीं બહાર જવું કાઠું. બરોબર છે. અને મ્યુનિસિપાલિટીમાં કેટલા વર્ષોથી સમાવવામાં આવ્યું? પંચાયત રાજ પછી? હા, પંચાયત રહ્યા પછી, પંચાયત જ્યાં પછી તો બેનો મ્યુનિસિપાલિટી. તફાવત કેટલો છે? જૂનું સારું હતું, નવું સારું છે? જૂનું સારું હતું. એમાં કઈ કઈ સુવિધાઓ હતી? એમાં ઘણી ગમની પાણી પીવાનું મળતું હતું? મળતું હતું, બધું મળતું. અત્યારે પાણી ના વખા 2-3 દાડા પાણી ના આવે તો બાલ બચ્ચે દુઃખી થાય. અમારા વિધવા લોકોને કશું 5 પૈસા કશું મળે નહીં. બાળ અત્યારની પરજા કોઈ છોકરા કોઈનો ધડો કરે ના કરે તો દુઃખી થાય ને. વિધવા સહાયનો લાભ મળે છે અહીંયા? કશું જ નહીં, કશું જ કાઉન્સિલર, નહીં, મંત્રી સંત્રી કોઈ સમજાવે નથી આવતું? કશું નહીં, કોઈ જ નહીં ને. વર્કરો કોઈ કામ નથી કરતા? કોઈ નહીં, કોઈ નહીં. બરોબર છે. અમારા ગામમાં અહીંયા ગાડી બધું અધું આવી ગયું ને તે ગામમાં ગંદકી તો રાતે છોકરું ઊંઘ્યું હોય ને તો બચારું પડ્યો અમારે. બેન આપનું? સંગીતા. સંગીતાબેન, આપણે ઊભા છે કયું ગામ છે? ગેસપુર. ગેસપુરનો વિકાસ કેવો લાગે છે? નહીં બરોબર. લોકોની હાલત કેવી હાલતમાં જીવી રહ્યા છે? આ બધા હવ જાતે જ કમાઈ ખાવાના હવ. કેવી પ્રજા અહીંયા વસે છે? પ્રજા તો એ લોકોની રોજી રોટી શેની પર નભી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો? મહેનત ઉપર, હાથ મજૂરી ઉપર. બરોબર. કયા પ્રકારના કામો કરે છે? ખેતીવાડી? આ કંપની, ફેક્ટરીઓ મેં બધા. બરોબર. હવ અને ગામનો વિકાસ કેવો છે? રોડ રસ્તા હોય કે પીવાનું પાણી હોય, કેવી હાલતમાં છે? પાણી તો 2-3 દિવસે આવે. બરોબર. અને કેવું આવે? ડોળું, ગંદુ, મેલું? દોડવું આવે અને આજુબાજુ ફેક્ટરીઓ છે, કારણે કેમિકલ વાળું પાણી આવે છે? હા, કેમિકલ જેવું આવે પાણી. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળો તો બહુ જ. ખાસ કયા પ્રકારની બીમારી વધુ છે અહીંયા આગળ? આ ચામડીના રોગની વધારે બીમારી. બરોબર છે. અને પાણી સવાર કેટલો કલાક આવે ને બંધ થઈ જાય, અને આવે તો કેવું ગંદુ મેલું ડોળવું આવે? આવે તો 1.5 કલાક આવે. પરિણામે તમારા જેવો ગરીબ વર્ગ બહારથી પીવાનું પાણી લાવે કે દૂર ભરવા જવું પડે? કેટલી તકલીફ પડે છે? ભરવા બહારથી મંગાવીએ પીવા માટે. તો ના આવે તો મોંઘું પડે ને. 30 રૂપિયાનું એક જગ લાવો. અને એવામાં કોઈ પ્રસંગ આવી ગયો ત્યારે કેટલી તકલીફ પડે છે? તો બહુ તકલીફ પડે. બહારથી વેચાતું ટેન્કર એવું મંગાવવું પડે. જગ વેચાતા મંગાવવા. હવે આપણે વાત કરીશું ગામમાં ગરીબ પ્રજા વસે છે તો સરકારી યોજનાનો લાભ કેટલો મળે છે? કશું જ નહીં. સરકારી યોજનાનો કેટલી વાર અહીંયા સરકારી લોકો અહીંયા મળવા આવે છે ખરા? ના, કોઈ દિવસ નહીં આવતા. બરોબર કોઈ છે. દવા છાંટવાનું જે આવે છે કોર્પોરેશનમાંથી, દવા છાંટવા લોકો આવે છે ખરા? ના, કોઈ નહીં. કચરાની ડોર ટુ ડોરની ગાડી નિયમિત આવે છે ખરી? હા, એ આવે. કેટલા દિવસે આવે છે? 2-3 દિવસે, 1-2 દિવસે આવે. 2-3 દિવસે આવે તો કચરાના ઢગ કેવા સર્જાય છે? બહુ જ પાછળ તો બહુ જ ઢગલા કરે. અને ચોમાસામાં કેટલી તકલીફ વધી જતી હોય છે બધાની? ચોમાસામાં તો વધારે તકલીફ પડે રસ્તાના કારણે, અવર જવર માટે. અને ચૂંટણી સમયે ઇલેક્શનમાં ઉભા રહેલા જે કાઉન્સિલર, કોર્પોરેટર જૂના અને નવા, કોની કામગીરી સારી લાગી? એ લોકો કેટલી વાર તમને મળવા, તમારા સુખ દુઃખ પૂછવા આવે છે? ના, કોઈ દિવસ નહીં આવતા. બરોબર. તો એમને પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? ફેલ કરીએ. શું નામ ભાઈ આપનું? ભાવિક પ્રજાપતિ. ભાવિકભાઈ, આપણે ઉભા છે કયું ગામ? ગેસપુર નવું સ્થાનિક જ છું. હા. ગેસપુરનો વિકાસ કેવો કહી શકાય? વિકાસની આપણે અહીંયા વાત કરીએ ને તો તમે ગેસપુરમાં જ્યાંથી એન્ટર થાવ ત્યાંથી આપણે રોડનું કામ તમે જુઓ છો કે એકદમ બિસ્તર હાલતમાં રોડ છે.
અને હજુ સુધી જોકે અમારે તો ફંક્શન બી હવે આવી ગયું છે, પણ હજુ સુધી કે એનું રોડનું બી કામ કંઈ પૂરું થતું નથી. મારા ઘરે પ્રસંગમાં આવનાર મહેમાન બી હેરાન થવાના છે. તદુપરાંત ગામથી આપણે અંદર એન્ટર થઈએ તો ગામમાં ટોટલી ગટર લાઇનના કામ બધા ગોડેલા છે, એનું બી કંઈ ફિનિશિંગ નથી. ચાલી રહ્યા છે વિકાસના કામ? વિકાસના કામની વાત કરીએ તો ગેસપુર ગામનો રોડ ખરો ને એ આજથી 6 મહિનાથી બ્રિજ ચાલુ રિપેર થઈ ગયો ફરીથી, પણ ગેસપુર ગામનો રોડનું હજુ કામ પૂરું નથી થયું. ક્યાંય બજેટો ફળવાયેલા કે વપરાયેલા દેખાય છે? કંઈ જ નહીં, ગેસપુર ગામ માટે 0. અને બજેટો ક્યાં છે? આપણે બાંકડાથી શરૂઆત કરીએ. બાંકડા કેટલા તમારા ગામમાં? એક પણ નહીં. કોમ્યુનિટી હોલ કેટલા છે? એક પણ નહીં. મ્યુનિસિપલ શાળા? મ્યુનિસિપલ શાળા ખાલી 1 થી 8 ધોરણની જે વર્ષોથી છે જ. અને આંગણવાડીની હાલત કેવી છે? આંગણવાડીમાં તો કોઈ ખાસ છે નહીં, અને એ બી હોય તો કોઈ પ્રોપર નથી કે આ આંગણવાડી કોઈના ઘરમાં હોય, આંગણામાં કોઈને આપી હોય એ રીતે આંગણવાડીમાં આપ જોયું હશે, તમે ગામમાં જોયું હશે તો કોઈના આંગણામાં બેસાડીને આપણે ફરતા જોવા બેસીને ભણાવે છે. કેટલા વર્ષોથી મ્યુનિસિપાલિટીનો અહીંયા સમાવેશ કરવા? પહેલા જૂનું ગ્રામ પંચાયતી રાજ હતું લોકોએ જણાવ્યા પ્રમાણે, અને કેટલા વર્ષોથી કોર્પોરેશન સામેલ થયું છે? 20 વર્ષથી. 20 વર્ષમાં વિકાસ ક્યાંય થયો જ નથી? કોઈ જ નહીં. તો બજેટો ક્યાં જાય છે? એ કોર્પોરેટરને ખબર. અને એના કેટલી મત બેંકનો ઉપયોગ કરે છે એવું કહી શકાય? ટોટલી ગામ 5000 જેટલું વોટિંગ છે ગામનું, પણ એ સામે કામ નથી. કંઈ જ નહીં. હવે 0 ગંદકી રિઝલ્ટ વાત કરીશું આપણે. ગંદકી કા ડોર ટુ ડોરની ગાડી નિયમિત આવે છે ખરી? એમાં તો કેવું આવે ના આવે એવું બધું છે. પરિણામે દરેકે દરેક ઘરની સામે બીમારી બનતી જાય છે. રોગચાળાનું પ્રમાણ કેવું છે? પુષ્કળ બીમારી, ઘરે બીમારી છે. ફરિયાદ દીઠ કેન્સરના એક બે રોગ છે. એર પોલ્યુશન કેવું છે? એર પોલ્યુશનની વાત કરીએ તો અહીંયા હમણાં જ એક નવા બીજા પ્લાન્ટની ચાલુ છે. ઓપનિંગ કરી ગયા? હા, ઓપનિંગ કરી ગયા અને હજુ ચાલુ છે. પણ હવે ખબર નહીં આ લોકો કેમ ગેસપુરને ટાર્ગેટ કરીને બેઠા છે એ વિશેની કોઈ માહિતી મળતી નથી. અને રોડ રસ્તા જોતા બીમારીમાં કોઈ એમ્બ્યુલન્સ આવે તો કેટલી તકલીફથી આવે છે? અહીંયાથી લોકોને લઈ જવા હોય તો કેટલી તકલીફ પડે? એમ્બ્યુલન્સ માટે શું કેવું છે આપનું? કહેવામાં તો એવું છે કે એક પ્રોપર 108ની સગવડ અહીંયા ગામ માટે થઈ શકે, અને એક આરોગ્ય કેન્દ્રની સગવડ કે જે 108 અહીંયા રહે. જો આરોગ્ય કેન્દ્ર સરકાર ના કરી, કોર્પોરેટર કે MLA ના કરી શકતા હોય તો અહીંયા અમને ખાલી એક 108 આપે, જેથી કરીને કોઈ પરેશાન ના થાય અને એને તાત્કાલિક ધોરણે, કારણ કે કોઈ ઇમરજન્સી હોય ત્યારે જ આપણે 108નો યુઝ કરતા હોઈએ. અત્યારે બહારથી બોલાવે તો રોડ રસ્તાને કારણ કે તકલીફથી આવે છે કે અડધો કલાક લેટ પડે, આરામથી અડધો કલાક લેટ પડે. ગામથી ગેસપુર ગામમાં એના ઘરે પહોંચતા અડધો કલાક આરામથી રસ્તાના લીધે લેટ પડે. ક્યારે આને કારણે દુર્ઘટના બનતી હોય છે, ક્યારે ડેથ થતું હોય છે યસ. બરોબર. અને ચોમાસામાં ઘણા કિસ્સા છે ગામના. ચોમાસામાં તો મચ્છર બી એટલા છે, રોગજન્ય જીવાત બી એટલી પડે છે. હા, અને ડેન્ગ્યુ તો ઘેર ચાલુ જ રહે છે. ભૂતકાળમાં સરકારી જે સારી સડકો હતી, પાકી સડકો હતી, કેવી હાલતમાં હતી? ક્યાં સુધી આવતી હતી? એ આમ જોવા જઈએ ને તો છેલ્લા પડો વાસ હતો ત્યાં, બાકી નવી વસાહત જે થઈ છે ગામ પાછળ ત્યાં તો હજુ સુધી કોઈ રસ્તો થયો જ નથી. અને સરસ મજાનો વિકાસ તો ન થયો, પણ શહેરી બસ જે આવતી હતી એ કેટલા વખતથી બંધ થઈ ગઈ? શહેરી બસ છેલ્લા 7 વર્ષથી વર્ષથી આવતી હતી? 117 લાસ્ટમાં આવેલી. જે ક્યાંથી કયો રૂટ હતો એનો? લાલ દરવાજાથી ગેસપુર ગામ. હા, સિવિલથી ગેસપુર ગામ. અને કેટલા વખતથી અટકાઈ દેવામાં 7 વર્ષથી. 6 થી 7 વર્ષથી. અને જ્યારે ઇલેક્શન હતું ત્યારે કયા બોલ બચનો હતા કાઉન્સિલરશ્રીઓના? આજ બસ કે દર વર્ષે એકનું એક કહે છે કે અમે વિકાસ કરીશું, ગામમાં આરોગ્ય કેન્દ્ર લાવીશું, ગામમાં કોમ્યુનિટી હોલ કરીશું, ગામના જેવી રીતે સ્થાનિક જરૂરિયાત છે પબ્લિકની કે પાણી, ગટર અને લાઇટ, એમાંથી કશું જ થતું જ નથી. સુરેશ પ્રતાપજી ઠાકોર. સુરેશભાઈ, આપણે ઉભા છે, કયું ગામ છે? આ ગામ ગેસપુર છે. ગેસપુરનો વિકાસ કેવો લાગે છે? ગેસપુરનો વિકાસ તો સાહેબ આવો છે ને અત્યારે ધીરે ધીરે શરૂઆત થઈ છે, પણ ક્યારે પૂરું થશે એ તો ભગવાનને ખબર છે. તમારા ઘરની સામે કામ ચાલુ છે, એનું કામ ચાલી રહ્યું છે? અત્યારે અમારા ઘરની સામે છે, ગટરનું કામ ચાલી રહ્યું છે, અને લગભગ આ 10 થી 15 દિવસથી ચાલુ છે. પણ આ ખાડો જે તૂટી ગયો હતો એ 15 થી 20 વખત અમે કમ્પ્લેન કરી, તો જે રનિંગ નવો પાઇપ નાખવાનો હતો એ પાઇપ નથી નાખ્યો અને ખાલી થેગડું મારીને મૂકી દીધું છે. પરિણામે ઉભરાતી ગટરો, પીવાનું પાણી ઉભરાઈ રહ્યું. શું કઈ સમસ્યા છે હાલમાં? આમાંથી જો આ ગટરો ઉભરાશે, આ ગટરોનું સર્વે કામ સારી રીતે નહીં થાય તો ઉભરાશે તો ચામડીના રોગો બી થશે, ટીબીના અને કેન્સરના તો ઘણા રોગો છે જ ગામમાં. શું કે ફરતા કચરો છે અમારા ગામની ફરતે, જેટલો ગંદકીનો કચરો છે એ કચરાના હિસાબે કેન્સરના રોગ થાય છે, કોઈને ટીબીના રોગ થાય છે, કોઈની આંખોની તકલીફ છે, કોઈને ઢીચણમાં તકલીફ છે. આવી અમુક ઘણી સમસ્યાઓ છે. અહીંયા અમારા ગેસપુર ગામમાં કોઈ સરકારી દવાખાનું નથી, બરાબર. જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્થાનિક દવાખાનું, સરકારી દવાખાનું હોવું જોઈએ. કોઈ દવાખાનું છે જ નહીં ગેસપુરની અંદર.
જો કોઈને તકલીફ હોય તો વીએસ હોસ્પિટલમાં જાય. વીએસ હોસ્પિટલમાં બી ધક્કા ખાઈને જેટલું કોઈને આધાર કાર્ડ બી નથી હોતા, કોઈને રેશન કાર્ડ બી નથી હોતા, આવી ઘણી સમસ્યાઓ એના સરકારી હિસાબે. યોજના કેટલી આવે છે અહીંયા? સરકારી યોજના તો કોઈ ખેડૂતને કે કોઈને મળેલી નથી હજુ સુધી. અને કોઈ બીમાર માણસ હોય ને જ્યાં રોડ રસ્તા છે પરિણામે એમ્બ્યુલન્સ કેટલી સ્પીડમાં આવી શકે ખરી? એમ્બ્યુલન્સ સ્પીડમાં નહીં સાહેબ, ત્યાં દર્દી મરી જાય પછી એમ્બ્યુલન્સ પહોંચે દવાખાને. અને કદાચ તમારા પેશન્ટને લઈ જવો તો કેટલું દૂર ચાલીને લઈ જવું? એ દૂર અહીંથી અમારે લગભગ 5 થી 6 કિલોમીટર ચાલીને ગામમાં બહાર લઈ જવો પડે તો અહીંયા ગાડી એમ્બ્યુલન્સ આવી શકે તારે. શું એવો ભૂતકાળમાં કેટલા બનાવ બન્યા છે એવા? એવા તો કેટલા બનાવો બની ગયા છે સાહેબ, કઈ કેટલાય ગુજરી ગયા ને કેટલા મરી ગયા છે. તમે જેમ વાત કરી કે ગંદકી કચરાની વાત કરીએ તો નિયમિત ડોર ટુ ડોર કચરાની ગાડી આવે છે ખરી? કચરાની ગાડી અમુક ટાઈમે આવી જાય, અમુક ટાઈમે ના આવે, પછી કમ્પ્લેન કરીએ પછી ગાડી ચાલુ થાય. પરિણામે કેવી કચરાની ડમ્પિંગ સાઇટ સર્જાતી જાય છે બધી જગ્યાએ. બહુ ખતરનાક અહીંયાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે આ પ્રદૂષણના લીધે બધાય જે વૃદ્ધ માણસો છે એમનો શ્વાસ લેવામાં બી એટલી તકલીફ પડે છે. અને સાહેબ ટીબીના કેન્સરના રોગ તો અહીંયા ચાલુ જ થઈ ગયા છે. કેટલા પેશન્ટો શરૂ થઈ ગયા અહીંયા? અહીંયા ટીબીના અને લગભગ હશે એવા 25% પેશન્ટો એવા ચાલુ થઈ ગયા છે. અને જૂનું પંચાયતી રાજ કેટલા વર્ષો પહેલા હતું? પંચાયતી રાજ જે હતું એ પંચાયત રાજમાં હમણાં બહુ સુવિધા મળતી હતી. પંચાયત શું શું સુવિધા હતી? બધી સુવિધા, રોડ પાણીની પંચાયતમાં જઈને કમ્પ્લેન કરીએ, પંચાયતમાં જઈને સરપંચને વાત કરીએ, સરપંચ અમારી વાત રૂબરૂ સાંભળતા હતા, એ અમારી તકલીફને સમજતા હતા. પણ આજના જમાનામાં કોઈ બી કેટલા વર્ષથી સામેલ થયું? કોર્પોરેશન લગભગ 10 વર્ષથી સામેલ થયું, 10 થી 15 વર્ષ. હાલાકીઓ વધી ગઈ એની એ જ હાલાકીઓ ઉપરથી વધતી રહી છે એ સાહેબ. વખતે લોકો કેટલા ખુશ થયા હતા કે કોર્પોરેશન આવ્યું છે, જાત જાતની સુવિધા વધશે. હવે આ કોર્પોરેશન આવ્યું એટલે આપણી આ જે પબ્લિક હતી એ પબ્લિકને એવું થયું ભાઈ ચલો કોર્પોરેશન આવી ગયું છે. સરપંચ કરતાં બી જે 4 કોર્પોરેટરો આપણે ચૂંટીને આપ્યા છીએ. કયા આશાથી ચૂંટી લાવ્યા હતા? અમે એમને એવા આશાથી ચૂંટી લાવ્યા કે ભાઈ અમારા ગામની સુવિધા સારી થાય, અમારા ગામનો વિકાસ થાય, અમારા ગામની અંદર સારી પ્રગતિ થાય, સરકારી દવાખાના આવે, સ્કૂલોમાં ભણતર સારું થાય, જે અમને જે એજ્યુકેશન નથી મળ્યું એ એજ્યુકેશન અમને મળતું થાય, અમારા બાળકોને જે એજ્યુકેશન મળે છે એ એજ્યુકેશન અમને મળતું થાય. અત્યારે મોંઘામાં મોંઘી સ્કૂલોની ફી ચાલુ થઈ જાય. અત્યારે અમે 12 છોકરાઓને મોકલીએ સાહેબ, અમારું પરિવાર ચલાવવું કે છોકરાઓને ભણાવવા કે લાઇટ બિલ ભરવું એ અમને બહુ તકલીફ પડી ગઈ છે અત્યારે. બરોબર છે. અને જે પંચાયતી રાજ પછી જે હાલાકી શરૂ થઈ, કેટલા 10 વર્ષમાં કાઉન્સિલર કોર્પોરેટર ચૂંટાઈ ગયા, કોઈના બજેટો ક્યાંય વપરાય? મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલની વાત કરીએ, સ્મશાનની વાત કરીએ, સરકારી શાળાની વાત કરીએ, બાકડાઓની વાત કરીએ, બગીચાઓની વાત કરીએ. બાકડાના બગીચા સાહેબ, જો બાકડાના બગીચા અહીંયા આપ્યા હોત તો જે પીપળા મેકવા પડે ને બેસવા માટે, એવા પીપળા આપણે ના મૂકવા પડે. બજેટો ક્યાં વપરાય તમને ખ્યાલ છે? હવે તો સાહેબ કુદરત જાણે કોણ વાપરે છે, ક્યાં વાપરે છે, પોતાના ઘરમાં જાય છે કે પબ્લિકમાં વપરાય છે, કોને ખબર. તો તમારું મ્યુનિસિપલ ટેક્સનું શું? અમે મ્યુનિસિપલ ટેક્સ તો અમારા બિલ આવી ગયા છે અત્યારે. તો એ કોની જવાબદારી આ બધી સુવિધા આપવાની? મ્યુનિસિપલ કોર્પોરેશનની. અચ્છા, હવે તમે વાત કરી કે અહીં સ્ટ્રીટ લાઇટ કેવી છે? બધી ચાલુ છે? સ્ટ્રીટ લાઇટ ચાલુ, આ સામે જ દેખાય છે સ્ટ્રીટ લાઇટ, તેનો બી સીન લઈ લો. ખાલી સ્ટ્રીટ લાઇટો લાગી છે, બાકી કોઈ જગ્યાએ સારી રીતે સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં હોય. અને અહીંયા ચોરી ચકારીનું પ્રમાણ પૂરેપૂરામાં. અંધારાનો લાભ લઈ લોકો કંઈક ચોરીઓ કરી જાય છે. સ્નેચિંગના બનાવો કેવો બને છે? સ્નેચિંગના બનાવો ચાલુ થઈ ગયા અહીં ગાડી. અને જે આ ગટરની સુવિધા જો પાછળના વોર્ડમાં જે ઘણી કમ્પ્લેનો કરવાથી હવે આવી છે, જો પહેલાં નથી, જાડીની અંદર કોઈકને શોષ કરવા જવું હોય અને ઘણા વૃદ્ધ માણસ હોય તેને ક્યાં નહીં જવું, બહુ તકલીફો છે. ને આજે બી તકલીફો ચાલુ છે. જ્યાં સુધી ગટર ના ચાલુ થાય ત્યાં સુધી એની એ જ પરિસ્થિતિ આજે બી ચાલુ છે. પ્રસંગોપાત પાણીની અને આવા જવા રોડ રસ્તાની કેટલી પાણીની વાત કરીશું. હવે પ્રસંગો અને પાણીની કેટલી તકલીફ પડે? પાણીમાં એવું છે સાહેબ કે આજે 8,000ની વસ્તી છે. 8,000ની વસ્તીની અંદર એક જ બોર છે. હવે એક બોરનું પાણી 3 કલાક સવારે 3 કલાક સાંજે આપો છો. હવે આટલી બધી વસ્તીની અંદર જો આટલું પાણી આવતું હોય તો કઈ રીતે આજે કોઈ મજૂરીએ જતું હોય સવારે, આ ગામડું છે, ગામડામાં સવારે રોજ કૂવો ખોદો રોજ પાણી પીવો. કોઈ સવારે વહેલું મજૂરીએ જવું હોય પછી આવે અને પાણી ભરવાનું હોય તો એ પાણી તારે બંધ થઈ ગયું હોય. બરાબર. પ્રસંગ આવે ત્યારે કેટલી તકલીફ પડે? પ્રસંગ આવે એટલે બહારથી ટાંકા મંગાવી લેવા પડે પાણીના. કાઉન્સિલર શ્રી ક્યારે ટેન્કરો મોકલાયા છે ભૂતકાળમાં? અત્યારે તો કોઈ ટેન્કર નહીં. કાઉન્સિલરને ફોન કરી દઈએ, કાઉન્સિલર સામે અધિકારીને ફોન કરે પણ અધિકારી કોઈ આપણને જવાબ આપતા નથી. તાત્કાલિક સ્થાનિક ગ્રામજનો પીવાનું પાણી બહારથી વેચાતું લાવે કેટલું મોંઘું પડે છે? વેચાતું લાવો સાહેબ, એક ટેન્કરના 500 રૂપિયા 600 રૂપિયા લે છે. એમાં પ્રસંગ આવે ત્યારે? એમાં પ્રસંગ આવે એટલે 1000 રૂપિયા થઈ જાય ટેન્કરના. બરોબર. અને છેલ્લે વાત કરીશું, શહેરી બસ કેટલી આવતી હતી? શહેરી બસ 24 કલાકની અંદર 7 થી 8 ફેરા આવતી હતી. આજે એક ફેરો બસનો નથી અહીંયા. ઓટો રિક્ષામાં બેસવું તો કેટલી દૂર ચાલીને જવું પડે? ઓટો રિક્ષા માટે કેટલું ચાલીને જવું પડે? ઓટો રિક્ષામાં બેસવું હોય તો અહીંયાથી પૂરના છેડે જવું પડે, યા સૈસપુર પાટિયા જવું પડે. ત્યાંથી કિલોમીટર છે? એથી 4 થી 5 કિલોમીટર થાય સાહેબ. અને શહેરી બસનું બસ સ્ટોપ કેટલે દૂર છે? શહેરી બસ સ્ટોપ 1 જ કિલોમીટર થાય.
અને ત્યાંથી ક્યાંની બસો મળે? લાલ એકે બસ મળતી જ નથી. ગેસપુરમાં એકે બસ જ નથી. પીપળજ જવું પડે, સૈસપુર જવું પડે, ત્યાંથી 4 કિલોમીટર ચાલીને જવું પડે, ત્યારે આપણને બસમાં આપણને બેસવા મળે. જમાનો હતો કે 116 ને 117 આવતી હતી, કેટલા વર્ષોથી કાપી નાખવામાં આવી છે. જે સિવિલ એ જમાનો હતો સાહેબ કે જ્યારે સરપંચ જ્યારે હતા ને, જ્યારે એ બસો ચાલુ હતી ત્યારે અમારા ગામની જે પ્રગતિ હતી કે કોઈને દવાખાને જવું હોય કે કોઈને અમદાવાદ જવું, કોઈ ખરીદી કરવા જવું હોય તો 5 થી 10 મિનિટમાં એ લોકો અમદાવાદ પહોંચી જતા હતા. એવી સુવિધા બસોની ચાલુ હતી. હાલમાં કેટલા કાઉન્સિલરને ચૂંટી લાવ્યા છો તમે? આજે 4 કાઉન્સિલો છે આપણા. ધારાસભ્ય કયા લાગે અહીંયા? ધારાસભ્ય આપણા અમિત ઠાકર લાગે છે. તો આ બધા મંત્રી સંત્રી નેતાઓ પાસ કે ફેલ કેટલા માર્ક અપાય? કોને કેટલા માર્ક્સ આપશો? હવે સાહેબ આ પબ્લિક છે, બરાબર. પબ્લિકને ખબર છે, જો પબ્લિક જાગૃત થાય, એમને કાને વાત પડે તમારા આ જે ચેનલના માધ્યમથી, જો અમારા પબ્લિકનું દુઃખ એમની જોડે જતું હોય. પણ લોકોમાં જાગૃતતાનો અભાવ છે એવું નથી લાગતું? હવે જાગૃતતાનો અભાવ થશે, બરોબર છે, બરાબર. હવે બધી નાની પબ્લિકને ખબર પડી. જાગવાની કેટલી જરૂર છે? હજી કેટલી પબ્લિક સુસુપ્ત અવસ્થામાં છે? જો સાહેબ લોકો જાગશે નહીં, પોતાના બાળકોને એજ્યુકેશન આપશે નહીં, તો આ પરિસ્થિતિ આના કરતાં ડબલ થશે. પણ બધાને જાગવાની જરૂર છે. જેટલા સમાજના છે એ ભણી ગણીને જો એજ્યુકેશન લાવશે નહીં. અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના મંત્રી સંત્રીને શું કહેવા માંગશો? તમારા પ્રોગ્રામથી અમે દરેક મંત્રીઓને, દરેક ધારાસભ્યોને, દરેક કોર્પોરેટરને અમે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ગેસપુર ગામ જે અમારું છે આજે 21મી સદીમાં જઈ રહ્યું છે. કઈ સદીમાં સાહેબ? 21મી સદીમાં જઈ રહ્યું છે. અમે ભાજપ સરકારમાં પણ કહીએ છીએ અને એમના ધારાસભ્યોને કહીએ છીએ કે અમારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ તમે જે ખોળે લીધું છે ને, આ તમારા દત્તકથી આ ગામ છે, એક ગામને સુધારવાની જવાબદારી તમારી છે. જો આવું ને આવું સારું કાર્ય કરતા રહેશો તો કોઈ જનતાને જગાડવાની જરૂર નથી, તમારે જ જાગવાની જરૂર છે સાહેબ. શું નામ બા તમારું? સીતાબા. સીતાબા, કયું ગામ? ગેસપુર. કેટલા વર્ષોથી અહીં રહો છો? જિંદગી કઈ નાખી બેટા. જિંદગી કાઢ નાખી. તો પહેલાનું પંચાયતી રાજ કેટલું સારું હતું? ઘેર બોલાવા. એમની કામગીરી કેવી હતી? પંચાયતી રાજની કામગીરી કેવી હતી? પંચાયતી હારી હતી. કેવું સુખ દુઃખ માટે તમને પૂછવા આવતા હતા? ઠેઠ ઘેર પૂછવા આવતા હતા. બરોબર છે. કે માજી તમને શું થાય છે, શું નહીં, દવા દારૂનું બધું કરી આવતા હતા. સુવિધા કેવી હતી એ વખતે? હારી હતી બેટા. ગામમાં રોડ રસ્તા કેટલા ચોખ્ખા હતા? ચોખ્ખા હતા. ગંદકી કચરો હતો એ વખતે? ના, કોઈ દિવસ નહીં નતા. તો આ મોસા બમડા. અને અહીંયા ગામમાં કોર્પોરેશન આવ્યું ત્યાંથી કેટલી તકલીફો વધી ગઈ? બહુ વધી ગઈ. અત્યારે કેવી હાલતમાં જીવી રહ્યા છે એના લોકો? આ વખત રેડામ ગંદવેડામ. અને રોગચાળાનું પ્રમાણ કેવું છે? તમારા જેવા ઉંમરલાયક માણસે બહાર નીકળવો તો નીકળી શકો છો? ના નીકળી શકે. કેટલી તકલીફ છે રોડ રસ્તાની સામે? બહુ. ચોમાસામાં કેટલી તકલીફ થાય છે? બહુ બેડા ઢેતા સુધી ખોધો ડોચણા ધગના વાગા. બરોબર છે. અને ચોમાસામાં કોઈ બીમાર માદું સાજુ થાય તો એને લઈ જવામાં કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે. તો આ બધી કામગીરી કોર્પોરેટરને પાસ કે નાપાસ? નપાસ. શું નામ બેન તમારું? તેજલ. તેજલબેન, આપણે ઉભા છે, કયું ગામ છે? ગેસપુર. ગેસપુરનો વિકાસ કેવો લાગે છે? કશું નહીં વિકાસ. શું હોય? કેવી હાલતમાં લોકો જીવી રહ્યા છે? બધી ગંદકીમાં. અને રોડ રસ્તા કેવા છે? કશું સારા નથી. પીવાનું પાણી કેટલું ચોખ્ખું આવે છે? કશું ચોખ્ખું નહીં આવતું. રોજે રોજ કેટલું આવે છે? 3 કેટલા કલાક. કલાકો આવે છે? 3 કલાક. 3 કલાકમાં કેટલી તકલીફ? એમાં કોઈ પ્રસંગપાતમાં કેટલી તકલીફ પડે? બહુ જ કર. અને રોડ રસ્તા કેટલા વખતથી બંધાઈ રહ્યા છે? આ શું બની રહ્યું તમારા ઘરની સામે? ગટર. ગટર કેટલા સમયથી કામ ચાલુ રહ્યું છે? 15 દિવસથી. શું લાગે છે કામની સ્પીડ જોતા કે કેટલું જલ્દી પૂરું થશે એવું લાગે છે? નહીં થતું. અને હાલમાં પીવાની પાણી સમસ્યા છે, તો પ્રસંગ હોય ત્યારે પાણી કેટલું બહારથી તમારે લાવવું પડે છે? ટેન્કર. ટેન્કર સ્વખર્ચે? મ્યુનિસિપલ કોર્પોરેટર તરફથી ના, કોઈ જ નહીં આવતું. અને હાલમાં ચોમાસું આવશે ત્યાં સુધી કામ પૂરા થઈ જશે એવું લાગે નહીં છે? થાય. તો ચોમાસામાં કેટલી તકલીફ સાથે તમારે જીવવા શીખવું પડશે? પાણીમાં ન્યા કરવું પડે છે. અને એવા ટાઈમમાં બીમારી, પ્રદૂષણ બધું થાય, રોગચાળો. એર પોલ્યુશનનું પ્રમાણ કેવું છે? હવામાં કેટલું જે તકલીફ છે? બહુ જ. બીમારીનું પ્રમાણ કેવું છે ગામમાં? બહુ જ છે ગામમાં. તો અને કાઉન્સિલર કોર્પોરેટરની કામગીરી કેવી કહેવાય? કશું જ નહીં. એમને પાસ કરશો કે ના પાસ કરશો? ન પાસ તે કશું જ નહીં. સુવિધા અમારા ગામમાં સાહેબ નહીં. ઘરની સુવિધા અહીં સરકારી કઈ કામ કશું જ નહીં. સરકારી ઘર થાય કશું જ નહીં. કશું જ નહીં. બહેનોને કુટીર ઉદ્યોગ નાની મોટી લોનો મળે છે? કશું જ નહીં. સરકારી બાબુ આવે છે અહીંયા આગળ? કોઈ જ નહીં. કશી સુવિધા નહીં. દવા માટે કોઈ એ તો કોક ટાઈમ આવે. અર્બન હેલ્થ સેન્ટરમાંથી કેટલા લોકો આવે છે? કોઈ નહીં આવતું. સરકારી દવાખાના કેટલા દૂર છે? બહુ જ દૂર છે. સરકારી શાળા કેટલી દૂર છે? ગામમાં છે, ભાગોળમાં જવું પડે. અને બાળકોને સારી શાળામાં જવું હોય તો કેટલું દૂર પડે અહીંથી? અહીંયાથી તો 10 કિલોમીટર, 10-15 કિલોમીટર. શહેરી બસો કેટલી આવે છે? એ કઈ નહીં. તો કેટલું મોંઘું પડે છે રિક્ષા? રિક્ષામાં ભાડું બહુ મોંઘું પડી જશે. ફરી એકવાર કાઉન્સિલર પાસ કે ફેલ? ફેલ જ છે બધું. આરતી. આરતીબેન, આપણે બધે કયું ગામ છે? ગેસપુર. ગેસપુરનો વિકાસ કેવો છે? ગંદકી. કેમ અત્યારે વિકાસના કામો નથી ચાલી રહ્યા?
ગટર લાઈનનું ચાલો 15 દિવસથી ચાલુ છે રોડો કેટલા સરસ છે અહીંયા આગળ? કશું નહીં. કેટલા સમયથી રોડ તૂટી ગયા છે? હું તો 6 વર્ષથી આવી તારના તૂટલા જ જોઉં. 6 વર્ષમાં કેટલા કાઉન્સિલર કોર્પોરેટર આવી ગયા તમારા વિસ્તારમાં? કશું ને આ પહેલી વાર ગટરનું આવ્યું. હા, તો કે શું લાગે છે કેટલો વખત લાગશે હજી કામ પૂરું થતા? 2-3 વર્ષ લાગી જશે. અને પીવાના પાણીની કેવી સમસ્યા છે અહીંયા? ગંદુ આવે. ગંદુ આવે તો પીવાનું પાણી તમારા જેવા ગરીબ વર્ગના લોકો ક્યાંથી ભરવા જાવ છો? તો કેટલે દૂર જવું પડે છે? વેચાતી બોટલ. વેચાતી બોટલ કેટલું મોંઘું પડે છે? કેટલા સદસ્યો છે ઘરમાં? 5. 5. અને રોજે રોજ કેટલો દર મહિને કેટલો ખર્ચ આવી પડે પાણીનો? 2000. કેટલા વર્ષોથી પાણી વેચાતું લાવવું પડે છે આશરે? હું તો 6 વર્ષથી આવી 6 વર્ષથી લાવો. અને અહીંયા ગંદકી કચરાને કારણે બીમારીનું પ્રમાણ કેવું છે? બહુ ખરાબ. બરોબર છે. તો આ અંગે વારંવાર તમે કાઉન્સિલર લોકલ સ્થાનિકોએ ભેગા થઈને ફરિયાદ કરી છે કે આ બધા કામો ક્યારે પૂરા થશે, કે પછી ખાલી જીવી રહ્યા છો તકલીફ સાથે, જીવતા શીખી ગયા છો એવું કહીએ ચાલે? ના. કાઉન્સિલરને પાસ કરશો ફેલ કરશો એમની કામગીરી જોતા? ફેલ. પણ બોલ વચન કયા આપીને ગયા હતા? શું શું થશે? વિકાસ કેવા થશે? બાકી હાલમાં એમની પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.